નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આપણે જે આતુરતાથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, એએસઆઈ અને જેલ પોલીસ, તો એની છે એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। અને આ વખતે છે એક સારી બાબત એ કહી શકાય કે જીપીએસસીનું જેવી રીતે એક્ઝામ કેલેન્ડર હોય તેવી જ રીતે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ આ એક્ઝામ કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે, જેમાં કેટલી તારીખ સુધી ફોર્મ ભરાશે અને કયા જે બાકી રહી ગયેલા ઉમેદવારો છે એ ક્યારથી ફોર્મ ભરી શકશે, ફિઝિકલની અંદાજિત કયા મહિનાના અંદર તે ફિઝિકલ આવશે અને કયા મહિનાના અંદર છે એ લેખિત પરીક્ષા લેવાશે। તો ચાલો આપણે વિગતવાર આના વિશે ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ તો અત્યારે છે એ ઓનલાઈન અરજીની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 4 એપ્રિલથી લઈ અને 30 એપ્રિલ સુધી તમે લોકો ઓનલાઈન એપ્લાય કરી શકશો। જે લોકોને એપ્લાય કરવાનું બાકી હોય તે 30 એપ્રિલ સુધી હજુ ચાલુ જ છે, તો એપ્લાય કરી દેશો। હવે ફી ભરવાની આપણે વાત કરીએ તો ફી ભરવાની છેલ્લી તારીખ છે એ 7 મે રાખવામાં આવેલી છે। હવે આના અંદર જે લોકો અત્યારે કોન્સ્ટેબલ માટે 12 પાસ અને જે પીએસઆઈ છે એના માટે ગ્રેજ્યુએશન માંગેલું છે, પણ અમુક કિસ્સાના અંદર એવું બને કે અમુક લોકો છે એને 12 પાસ નથી થયેલું અથવા તો કોલેજના અંદર એક્ઝામ આપવાની બાકી છે અથવા તો અમુક વિષયોમાં કેટી છે, તો આવા લોકો માટે ફરી પાછું જે આ છે પોર્ટલ ઓપન કરવામાં આવશે અને તેના ફોર્મ ભરાશે નવેમ્બર-ડિસેમ્બર મહિનાના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પાછા ફરીથી એવા લોકો માટે ફોર્મ ભરવાના ચાલુ થશે। ત્યારબાદ શારીરિક પરીક્ષાની આપણે વાત કરીએ તો કે નવેમ્બર-ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી આવશે અને તેનું જે રિઝલ્ટ છે એ જાન્યુઆરી 2025માં ડિક્લેર કરી દેવામાં આવશે। આ થઈ કોન્સ્ટેબલની વાત। હવે વાત કરીએ આપણે બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે। બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા છે એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવાશે। ત્યારબાદ તેની લેખિત પરીક્ષાના અંદર જે પેપર નંબર 1 છે એ OMR સ્ક્રીનિંગ ઓબ્જેક્શન ગુણ આધારિત રહેશે, એટલે કે આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ નહીં લેવાય, આ છે એ OMR આધારિત રહેશે અને ફેબ્રુઆરી મહિનાના છે અંદર અંદાજિત આ એક્ઝામ લેવાશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લેખિત પરીક્ષાના અંદર પેપર 1નું રીચેકિંગ કરવામાં આવશે ફેબ્રુઆરી મહિનામાં। ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર 1નું જે રિઝલ્ટ છે એ માર્ચ 2025માં આપવામાં આવશે। ત્યારબાદ લેખિત પરીક્ષા પેપર નંબર 2 જે પણ ઓબ્જેક્ટિવ થશે તે પણ ઓબ્જેક્ટિવ જ લેવાશે અને તેનું રિઝલ્ટ છે એ માર્ચથી જુલાઈ સુધીમાં આપવામાં આવશે અને તેનો જે રિઝલ્ટ ડિક્લેર છે એ ઓગસ્ટ 2025માં કરવામાં આવશે। હવે લેખિત પરીક્ષા રીચેકિંગ માટે, એટલે અમુક પ્રશ્નોના અંદર આપણને કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો કંઈક મિસ્ટેક હોય તો તેના માટે છે એ ઓગસ્ટના અંદર છે એ આપણે એના માટે અરજી કરી શકીશું। લેખિત પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ પીએસઆઈ નું છે એ ઓગસ્ટ 2025માં આપવામાં આવશે। જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો સપ્ટેમ્બર 2025માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન બહાર પડાશે અને સપ્ટેમ્બર 2025ના અંદર છે એ હંગામી મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ છે ફરી પાછી વાંધા અરજી છે એ મંગાવવામાં આવશે સપ્ટેમ્બર 2025માં, કે કોઈને વાંધા અરજીઓ કરવી હોય તો તે લોકો કરી શકશે અને ફાઇનલ જે રિઝલ્ટ છે એ સપ્ટેમ્બર 2025માં ડિક્લેર કરવામાં આવશે। હવે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની વાત કરીએ પરીક્ષા પેટર્ન વિશે, તો લેખિત પરીક્ષા છે એ ફેબ્રુઆરી 2025માં લેવાશે। લેખિત પરીક્ષાના જે રિઝલ્ટ છે એ માર્ચ 2025માં ડિક્લેર કરવામાં આવશે। લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ માર્ચ-એપ્રિલ 2025માં કરાશે। લેખિત પરીક્ષાનું રિઝલ્ટ એપ્રિલ 2025માં અપાશે। દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એપ્રિલ 2025માં થશે। હંગામી રિઝલ્ટ જે છે એ મે 2025માં, વાંધા અરજીઓ મે 2025માં મંગાવવામાં આવશે અને આખરી રિઝલ્ટ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે મે 2025માં છે એ બહાર પાડવામાં આવશે। હવે એક આપણે નોંધની વાત કરીએ તો કે ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે, કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની જે સત્તા છે એ ગવર્મેન્ટ પાસે છે, એટલે કે આ એક અંદાજિત આપણા માટે છે એ આ એક સમયપત્રક તૈયાર કરવામાં આવેલું છે। તો આપણા પાસે વાત કરીએ તો એકાદ મહિના જેવો સમય છે, એટલે એકાદ વર્ષ જેવો સમયગાળો છે આપણા પાસે, તો તૈયારીમાં લાગી પડો। જે લોકોને ખાસ પહેલાં તો ફોર્મ ભરવાનું બાકી હોય તે 30 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, તો તે લોકો છે 30 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરી દેશો। આ વિડીયો છે તમે વધુને વધુ તમારા મિત્રો સુધી શેર કરશો, જેથી કરી અને કોઈને બાકી હોય ફોર્મ ભરવાનું તો તે લોકો ફોર્મ ભરી દે। આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરો।